દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જે નર્મદા સેશન કોર્ટે સજા સંભળાવી છે 7 વર્ષની, તેને લઈને હાલ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો છે તે ડેડિયાપાડા ખાતે ઉમટવાના છે અને હુંકાર ભરવાના છે. ત્યારે આપણી સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાતચીત કરીએ કે કઈ રીતે જોઈ રહ્યા છે તેઓ. અવારનવાર ધારાસભ્ય પર જે કેસો થાય છે તે બાબતે તેમનું શું કહેવું છે. રાધિકાબેન, સૌપ્રથમ ફરી એકવાર એ સ્થિતિ કે ધારાસભ્યને જેલ જવું પડ્યું ને એમના માટે ફરી સંમેલન બોલાવવું પડ્યું ને મોટી સંખ્યામાં આદિવાસી સમાજને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. શું કારણ છે, કેમ આવી નોબત આવે છે કે વારે ઘડીએ આવી રીતે સરકાર સામે આદિવાસી સમાજને હુંકાર ભરવો પડે છે? અમને બધાને ખબર છે કે ચેતરભાઈ પર જેવી રીતે ભાજપ સરકારથી ખોટું કેસ કરવામાં આવ્યો અને અમને ખોટી રીતે 7 વર્ષની જે સજા સરકારે અપાઈ છે, તો ભાજપને હવે ખબર પડી ગઈ છે, એમના વળતા પાની છે અને એક જ મજબૂત ધારાસભ્ય છે આદિવાસી સમાજમાં જે ખોટા એમના નિર્ણય વિશે અવાજ ઉઠાવે છે, આદિવાસીઓની અવાજ ઉઠાવે છે અને જંગલ અને જમીનની અવાજ એમની લડત આપે છે. અને સમસ્ત આદિવાસી પટ્ટા પર ચેતરભાઈ ને બધા માને છે, એ આદિવાસી સમાજના નેતા છે. તો ભાજપની આંખમાં ચેતરભાઈ હવે એક નડે છે. આ વખતે તમે જોયું હશે, જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી હતી એમાં નર્મદામાં ચેતરભાઈના નેતૃત્વ નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કબજે થઈ છે અને આ જનતાએ માન્ય આપીને વોટ આપ્યા છે. તો ભાજપને આ ગમતું નથી. તો ભાજપ એમની સત્તા ટીકાવવા માટે ચેતરભાઈને કેવી રીતે દબાઈ શકે, કેમ કે એ યોદ્ધા એમના સામે ખડે પગે લડે છે, એટલે એમને દબાવવા માટે એમને અને એમના પરિવાર ઉપર આ આખું આક્રમણ કર્યું છે. જે રીતે તમે કહી રહ્યા છો, સરકારનું આ ષડયંત્ર છે અને આ સજા તો સેશન કોર્ટે સંભળાવી છે, તો પછી આમાં એવા આક્ષેપ થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે કે આદિવાસી અમુક નેતાઓ છે તે ખોટી રીતે આ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવા સત્તા પક્ષના લોકો આરોપ લગાવી રહ્યા છે. તો તમે આ બાબતમાં શું માનો છો? એવું ખરેખર છે? સત્તા પક્ષ ભાજપને હું કહેવા માંગુ છું કે તમારા વિધાનસભા અને પાર્લામેન્ટમાં કેટલાક ક્રિમિનલ એમએલએસ છે, એમની હિસ્ટ્રી અમારા પાસે છે. તમે પણ મીડિયા એ જાહેર કરો, એવું મેં તમને નિવેદન આપું છું. અને એમના કેટલા કેસીસ ચાલે છે, કેટલી 2 કે 3 દિવસની એમને તારીખ પડી છે, તો મને એનો ખુલાસો આ સરકાર આપે. અને કેટલા લોકો ભાજપના એમએલએસ ને આ લોકોએ હમણાં સજા અપાઈ છે. તો સ્વાભાવિક છે, ચેતરભાઈને એ લોકો ટાર્ગેટ કરવા માટે ખોટી રીતે આ કેસ ચલાવીને, આખું આ ષડયંત્ર રચીને, ખોટા સબૂતો ભેગા કરીને ચેતરભાઈને આ સજા અપાવવાનું ષડયંત્ર કર્યું છે. એમને દબાવવા માટે, એમની અવાજ દબાવવા માટે આ આખું ષડયંત્ર છે. રાધિકાબેન, આજે આ વખતે 7 વર્ષની જે સજા થઈ છે, એમાં તેમના પત્ની શકુંતલા વસાવાને સાથે એક 18 દિવસનું બાળક, જેણે સમગ્ર ગુજરાતભરનું ધ્યાન ખેંચ્યું છે, બાળક પણ એની માતા સાથે જેલમાં ગયું છે. તમે કઈ રીતે જોશો એક મહિલા તરીકે? કેમ કે એ માતા ઉપર શું વીતતી હશે, એ બાળક ઉપર શું વીતતી હશે, જ્યારે ભવિષ્યમાં બાળક આવશે, જ્યારે મોટો થશે, ત્યારે એને ખબર પડશે કે આવી સ્થિતિ નિર્માણ થઈ. તો આ બાબતને કઈ રીતે જુઓ છો? જે 18 વર્ષનું બાળક, 18 દિવસનું જે બાળક છે, એ ખૂબ નિંદનીય છે. અમને પણ દુઃખ થાય છે, બિચારો. અમને ખબર પડી, અહીંયા મેં ચર્ચા કરી વર્ષાબેન જોડે, કે બાળક બહુ રડે છે ત્યાં, જેલની પરિસ્થિતિ ખરાબ છે. અગર બાળકને કશું થઈ ગયું તો એનું જવાબદાર કોણ? અને આ જે કેસ છે, બધાને હરકી સજા કેવી રીતે આ સરકાર આપી શકે? બાળકે માર્યું હતું કે એની માએ માર્યું હતું? તો બધાને એક સરખી રીતે તમે કેવી રીતે આ સજા આપી શકો? તો આ એક તરફા નિર્ણય છે અને આ સરકારનું આખું ષડયંત્ર છે. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે લડવા તૈયાર છે અને આદિવાસી સમાજના જેટલા પણ લોકો છે એ પણ ચેતરભાઈના સમર્થનમાં આજે કાલે ડેડાપાડા આપણે ભેગા થવાના છે.
રાધિકાબેન, આમાં સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા હોય કે સુદાન ગઢવી હોય તેમણે હાથે કરીને ચૈતર વસાવાને જેલમાં નખાવ્યા છે. એમના જ નેતાઓનું આખું આ ષડયંત્ર છે. તો આ વાતને આપ કઈ રીતે જુઓ છો? મનસુખભાઈ નું હવે હું કહીએ પિક્ચર પૂરું થઈ ગયું છે. એમને કોઈ પૂછતું પણ નથી એમની પાર્ટીમાં. તો પોતાનું વર્ચસ્વ બચાવવા માટે અને પોતાની જ ખાલી ઇજ્જત બચાવવા માટે એ આવા સ્ટેટમેન્ટ્સ આપે છે. તમે જોયું હશે મનસુખભાઈ દર વખતે ચેતરભાઈને હેરાન કરે છે. એ જ આખું આ બધું ષડયંત્ર કરીને કેસો કરે છે. મનસુખભાઈ થી એક કામ તો થતું નથી આદિવાસી સમાજનું. મોટી મોટી બોલ કરે છે. એમને હવે ઉંમર થઈ ગઈ છે. એમને બોલવાની પણ ભાન નથી. એ બીજાનું હું આક્ષેપ કાઢતા ફરે છે. અને ચેતરભાઈ સમાજ માટે લડે છે. એ જંગલ અને જમીન માટે અવાજ ઉઠાવે છે. સમસ્ત આદિવાસી પટ્ટા પર એ અવાજ ઉઠાવે છે. ખોટા સામે અવાજ ઉઠાવે છે. મેં આજ તક મનસુખભાઈને તો કોઈ ખોટા કામ વિશે બહુ અવાજ ઉઠાવતા તો જોયું નથી. એ અધિકારીઓને ગાળ ગળોજ કરે છે. એમના ઉપર કેમ FIR કરવામાં આવતી નથી? એ તમે જોયું હશે એમના જે જૂના વિડીયોઝ છે. તો મનસુખભાઈ હવે ગભરાઈ ગયા છે કે ચેતરભાઈને જે સજા આ લોકો જે અપાઈ છે બીજેપી, તો હવે જનતા આક્રોશ થઈને એમને પણ જવાબ આપશે. હવે એ પોતાનું કરિયર બચાવવા માટે આવું બધું ઊંધા સીધા સ્ટેટમેન્ટ્સ બોલતા રહેશે. એ તો આવું પણ કહે છે કે બાળકના નામે આ આદિવાસી અમુક નેતાઓ અને આમ આદમી પાર્ટી વાળા રાજનીતિ કરી રહ્યા છે. કોર્ટે જે ચુકાદો આપ્યો છે સૌના માટે સમાન હોય છે ને એ બાળકીને લઈને એમને પણ સહાનુભૂતિ છે ને એમના માટે તેઓ લડત ચલાવવાના છે એવું એમનું કહેવું. મનસુખભાઈને પૂછો તમે કેટલા ભણેલા છો, તમને કાયદા નિયમની કેટલી ભાન છે? સજા બધાને સરખી કેવી રીતે? બધાએ મારેલું સ્થળ પર, અને મારેલું હકીકત છે કે નહીં એ એમને ખબર છે. તો એ બધું એમનું ષડયંત્ર છે. સામેવાળો જે ગવાહ છે એ કોર્ટમાં આવતો નતો, તો એની વિડીયો કોન્ફરન્સિંગ પર એનું ગવાહ લેવામાં આવ્યું હતું કોર્ટમાં. તો એ કેવી રીતે શક્ય છે અને કેવી રીતે આ નિર્ણય આપવામાં આવ્યું છે? તો મનસુખ વસાવાને કાયદાની ભાન નથી. પેલા આટલા ઉંમરમાં શીખી જાય પછી કોઈના ઉપર સ્ટેટમેન્ટ કરે. એમના ઘર પરિવાર પર આ વીતતું ને ત્યારે એમને ખબર પડતી. રાધિકાબેન, આમાં જે રીતે ધારાસભ્ય પદ એમના રદ કરવા માટેની પ્રક્રિયા ગાંધીનગરમાં ચાલી રહી છે, ધારાસભ્ય તરીકે તેઓ બહુ આક્રમકતાથી અવાજ પણ ઉઠાવતા હતા, બોલતા હતા, ને હવે એ પદ પણ એમનું જતું રહેશે. તો પછી આ આદિવાસી સમાજ માટે કેટલા માઠા સમાચાર કહી શકીએ આપણે આ ચૈતર વસાવાનું ધારાસભ્ય? ચેતરભાઈને હટાવવા માટે બીજેપી જેટલા ષડયંત્ર કરે, એમને ધારાસભ્ય પદથી હટાવવામાં એમને જે પ્રક્રિયા કરવાની છે એ કરે, પણ એમના હવે આવતી ચૂંટણીમાં કેટલા ધારાસભ્ય જતા રહેશે અને એમની કેટલી સીટો જતી રહેશે એમને ભાન નથી. જનતા એમને ચોક્કસથી જવાબ આપશે. અને એ હમણાં શું ચેતરભાઈને એમના ધારાસભ્યથી હટાવશે? આવા દો, કરવા દો, પછી અમે પણ જવાબ આપીશું. ન્યાયતંત્ર છે, ન્યાયતંત્ર પર હમણાં પણ અમને વિશ્વાસ છે કે બધા ભાજપના મળતિયા કે એમની પગાર પર નથી જીવતા. સાચા કર્મચારીઓ પણ છે, અધિકારીઓ પણ છે. તો એમને પર વિશ્વાસ રાખીને હમણાં પણ અમે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈએ છીએ. આ મુદ્દો ભીલ પ્રદેશનો એક મુદ્દો ઉઠી રહ્યો છે આ દિવસોમાં, ને 4 રાજ્યના જ્યારે આદિવાસી ભેગા થવાના છે તો ભીલ પ્રદેશ પર ચર્ચા થવાની છે એ વાત મળી રહી છે. શું કારણ આ પ્રકારે અલગ પ્રદેશની માંગ કરવામાં આવી રહી છે? કેમ કે અહીંયા જે રીતે કહી રહ્યા છે સરકાર તો સૌના ન્યાયની વાત કરે છે. ના, કાલે જે પ્રોગ્રામ છે એ નોન પોલિટિકલ છે. એ ચેતરભાઈના સમર્થનમાં છે. એમને જે ખોટી રીતે આ જેલમાં અને એમના પરિવારને મૂકવામાં આવ્યું છે, અમે એમના સમર્થનમાં આયા છે. અમે બીજી કોઈ એવી ચર્ચા છે નહીં. બસ એટલું જ કહેવા માંગુ છું. અચ્છા, તો આ 4 રાજ્યના જે લોકો આવવાના છે તો એમને પહેલા શું એવા ડાયલોગ્સ થયા તમારા જોડે? શું એમની નારાજગી શું છે? શું રોષ છે એમનો કે પછી હવે આવી રીતે લોકોને ભેગા કરવા પડી રહ્યા છે, સમાજના લોકોને, ને પોતાનો રોષ અને શક્તિ પ્રદર્શન સરકારને બતાડવું પડી રહ્યું છે? આ શક્તિ પ્રદર્શન નહીં, આ ચેતરભાઈના સમર્થનમાં લોકો સામેથી એમની લાગણી બતાવવા આવે છે. એમને ખબર છે કે હવે અભણ
જનતા નથી રહી કે ભણેલી કે નથી. હવે લોકોને સમજ આવે છે કે આ ભાજપની જે ખરાબ નીતિ છે એ કેવી રીતે પોતાની સત્તા ટીકાવવા માટે કોઈને પણ એ હેરાન કરી શકે છે અને કઈ ભાજપમાં ખેંચવાની કોશિશ કે એમની સત્તા બચી જાય. પણ ચેતરભાઈ મક્કમ છે, સ્વાભિમાની છે અને યોદ્ધા છે. એ લડત આપે, એ ખોટા સામે ભાજપ સરકાર સામે લડશે અને એ ચોક્કસથી એમના સામે નહીં નમે. છેલ્લો મારો પ્રશ્ન રાધિકાબેન, એવી પણ ચર્ચા ચાલી રહી છે માર્કેટમાં કે હવે ચૈતર વસાવા પણ ભાજપનો ખેસ ધારણ કરશે, ભાજપમાં જોડાઈ જશે, કેમ કે અગાઉ પણ જે નેતાઓ સામે કેસ થયા ત્યારે એ નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો અને ભાજપમાં જોડાઈ ગયા. તો એ વાત ચૈતર વસાવાને લઈને પણ થાય છે. ચેતર વસાવાને અગર ભાજપ જોડાવાનું હતું ને કેટલા ટાઈમ પહેલા જોડાઈ ગયા હોત, પહેલા જેટલા કેસીસ થયા છે, પણ હમણાં સુધી એ જોડાયા નહીં. તો એનાથી સાબિત થાય છે કે ચેતરભાઈ એક સ્વાભિમાની અને એક સક્ષમ લીડર છે. એ સમાજના લીડર છે અને ખોટા લોકો સામે એ કોઈ દાડે નમે નહીં. ચોક્કસથી આપણે સાંભળ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા. તેમનું કહેવું છે કે એક ષડયંત્ર કરીને ધારાસભ્યને ફસાવવામાં આવ્યા છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા તૂટશે નહીં. તે વધુ આક્રમક અને વધુ મજબૂતાઈથી આદિવાસી સમાજનો અવાજ બનશે અને ભારતીય જનતા પાર્ટી સામે છાતીએ લડશે. જોવાનું રહ્યું કે હવે આ કાયદાકીય રીતે કઈ રીતની લડત આમ આદમી પાર્ટી ચલાવે છે. ને આવતીકાલે જે સંમેલન મળવાનું છે તેને લઈને પણ તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું કે આ સંમેલન ધારાસભ્ય ચૈતર વસાવાને કેવી રીતે ન્યાય મળે તે માટેનું છે. હવે આવતીકાલે શું નવા જૂની થાય છે ડેડિયાપાડામાં, 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો ભેગા થવાના છે ન્યાય માટે, ત્યારે આ મામલે શું અપડેટ આવે છે પડેપણના અપડેટ આપના સુધી પહોંચાડીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.